એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા જિલ્લામાં ખાસ કરી આર્થિક રીતે પછાત અને આદિવાસી વિદ્યાર્થીઓનું જીવન ધોરણ ઊંચું આવે, મોંઘા ડિગ્રીધારી કોર્સ સામે નાના રોજગારલક્ષી સર્ટિફિકેટ કોર્સ કરી વિદ્યાર્થીઓ રોજગાર મેળવી પગભર બની શકે તેવા હેતુથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાજપીપળા કોમર્સ કોલેજને 7 જેટલા રોજગારલક્ષી નવા સર્ટિફિકેટ કોર્સને મંજૂરી મળતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી। રત્નસિંહ મહિડા કોમર્સ કોલેજમાં દક્ષિણ ગુજરાતના યુનિવર્સિટીએ 7 જેટલા નવા રોજગારલક્ષી નવા સર્ટિફિકેટ કોર્સને મંજૂરી મળી છે, જેમાં સર્ટિફિકેટ કોર્સ ઇન ઓફિસ મેનેજમેન્ટ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ટુરિઝમ એન્ડ ટ્રાવેલ્સ મેનેજમેન્ટ, બેઝિક અકાઉન્ટિંગ, જનકલ્યાણ માટે ગુજરાતી પત્ર લેખાન, મહેંદી આર્ટ અને સરગવાના મૂલ્યવર્ધન અંગેની પ્રાકૃતિક ખેતી જેવા 7 જેટલા ટૂંકા ગાળાના કોર્સને મંજૂરી મળી છે। આ અંગે કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર હિતેશ ગાંધીના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહવાન છે કે વિદ્યાર્થી અભ્યાસની સાથે સાથે રોજગારી મેળવે અને સ્વાવલંબી બને। આ પ્રેરણાથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે રજિસ્ટ્રારના પ્રયાસોથી અમારી કોલેજમાં યુનિવર્સિટી સંલગ્ન અભ્યાસ માટે જુદા જુદા કોર્સને માન્યતા મળી છે। બધા જ કોર્સનો અભ્યાસ માત્ર 30 કલાકનો રહેશે, જેમાં ધોરણ 12 પાસ કોલેજના વિદ્યાર્થી, અન્ય કોલેજના વિદ્યાર્થી અને ભારતના કોઈ પણ નાગરિક આ કોર્સમાં પોતાનું નામ નોંધાવી અભ્યાસ કરી શકશે। કોલેજના ટ્રસ્ટી અને પ્રાધ્યાપક ડોક્ટર રવિકુમાર વસાવાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે, નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે રોજગારલક્ષી નવા કોર્સ ખૂબ જ ઉપયોગી નીવડશે। જ્યારે ડિગ્રીનું શિક્ષણ મોંઘું થયું છે, જેમની ફી મોંઘી અને પરવડે તેવી નથી, તે ધોરણ 12 પાસ પછી કોઈ પણ વિદ્યાર્થી કોર્સમાં જોડાશે તો યુનિવર્સિટી તેમને સર્ટિફિકેટ આપશે। રોજગારલક્ષી શિક્ષણથી ભવિષ્યમાં વિદ્યાર્થી પોતાનો નવો રોજગાર પ્રોજેક્ટ શરૂ કરી આત્મનિર્ભર બની શકશે। કોર્સની માન્યતા મળ્યા પછી વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। આ કોર્સમાં જોડાવા માટે વિદ્યાર્થીઓ હાલ તો પડાપડી કરી રહ્યા છે। આજે મને એ જણાવતા આનંદ થાય છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાકલ હતી કે વિદ્યાર્થીઓને રોજગારી મળે તેવો અભ્યાસ કરાવો। તે ઉપક્રમે અમારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ તથા રજિસ્ટ્રાર સાહેબની પ્રેરણાથી આપણી શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજમાં 7 નવા રોજગારલક્ષી સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ કોર્સને યુનિવર્સિટીએ માન્યતા આપેલી છે, જેની અંદર ઓફિસ મેનેજમેન્ટ, જીએસટી ટેક્સ કાઉન્ટિંગ, ઇન્કમ ટેક્સ કાઉન્ટિંગ, સરગવાનો મૂલ્યવર્ધન કોર્સ, મહેંદીનો કોર્સ, ટ્રાવેલ અને ઇકોનોમિક્સ એવા જુદા જુદા 7 કોર્સ આપણે આપણી સંસ્થામાં ચલાવવાના છે અને આ કોર્સનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ પોતાની જાતે રોજગારી મેળવી શકે અને તેઓ પોતાની ફી ભરી શકે। એટલે આદિવાસી બહુલ વિસ્તારની અંદર આ વિદ્યાર્થીઓને રોજગારી મળે તેવો આ કોલેજનો ઉપક્રમ રાખેલો છે। આ કોર્સ 30 કલાકનો રહેશે, જેમાં 15 કલાકનો થિયરીનો અભ્યાસ અને 15 કલાક પ્રેક્ટિકલનું જ્ઞાન આપવામાં આવશે। આદિવાસી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ કોર્સની ફી અમે ખૂબ જ ઓછી રાખી છે, જેની ફી 200 રૂપિયા છે, જેમાં ધોરણ 12 પાસ કોઈ પણ વિદ્યાર્થી, બાજુની કોલેજનો હોય, કોઈ પણ કોલેજનો વિદ્યાર્થી હોય અને ભારતનો કોઈ પણ નાગરિક હોય તે આ કોર્સની અંદર એડમિશન લઈ શકશે અને રોજગારીલક્ષી જ્ઞાન મેળવી શકશે। સાથે 7 કોર્સ આ પ્રકારના છે। એક કોર્સ છે ઓફિસ મેનેજમેન્ટ, બીજો મહેંદી કોર્સ, ત્રીજો છે સર્ટિફિકેટ કોર્સ ઇન ગુડ્સ એન્ડ ગુડ સર્વિસ ટેક્સ, પછી કોર્સ ઇન એકાઉન્ટિંગ છે, લેટર રાઇટિંગ કોર્સ છે અને ટ્રાવેલ અને ઇકોનોમી એવા કોર્સ આપણે અહીંયા આગળ રાખેલા છે। અને સરગવાનું ખાસ સરગવાની વસ્તુ એવી છે કે શહેરની અંદર સરગવાનું બહુ જ મૂલ્ય હોય છે અને મોદી સાહેબે પણ કહ્યું છે કે સરગવો એ આયુર્વેદિક દ્રષ્ટિએ અને સામાન્ય જનજીવન માટે પણ સરગવો ખાવો બહુ સારો છે, એટલે અમે સરગવાનું મૂલ્યવર્ધન કોર્સ એવું રાખેલું છે। મારું નામ છે ડોક્ટર હિતેશ ગાંધી, હું કોમર્સ કોલેજ રાજપીપળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છું। મને કહેતા આનંદ થાય છે કે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત રત્નસિંહ મહિડા કોમર્સ કોલેજમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત
અને માન્ય પ્રાપ્ત જુદા જુદા પ્રકારના સર્ટિફિકેટ કોર્સ, શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છે. આ કોર્સ જાન્યુઆરી માસથી શરૂ થશે, જેમાં સર્ટિફિકેટ કોર્સ ઇન મેનેજમેન્ટ, સર્વિસ ટેક્સ, ટ્રાવેલ મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ, મહેંદી, પ્રાકૃતિક ખેતી, સરગવો, એનું મૂલ્યવર્ધન જેવા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છે. શિક્ષણની સાથોસાથ વિદ્યાર્થીઓને રોજગારીની તકો મળે એ આ સર્ટિફિકેટ કોર્સનો મુખ્ય હેતુ રહેલો છે. યુનિવર્સિટી માન્ય આ કોર્સ છે. 30 કલાકનો આ કોર્સ રહેશે, જેની ફીસ માત્ર ને માત્ર 200 રૂપિયા છે. તો સર્વે જ્ઞાતિબંધુ, શિક્ષણ સાથે જોડાયેલા સર્વે વિદ્યાર્થી મિત્રો, સર્વને મારી હૃદયપૂર્વક નમ્ર અપીલ છે કે આ સર્ટિફિકેટ કોર્સમાં જોડાઈ અને તમારી શિક્ષણની કારકિર્દી છે એ શિક્ષણની કારકિર્દી બનાવો. હું ડૉક્ટર રવિકુમાર વસાવા, MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગુજરાતી વિષય પ્રોફેસર તથા ટ્રસ્ટી શ્રી. મારું નામ બારિયા શીલાબેન જયંતિભાઈ છે. હું SY ક્લાસમાં ભણું છું. RM કોમર્સ કોલેજમાં હું અભ્યાસ કરું છું. અહીંયા મને જાણવા મળ્યું છે કે 7 નવા કોર્સની શરૂઆત કરવામાં આવી છે, જેમાં એકાઉન્ટન્સી નામનો બી કોર્સ છે, સરગવાનો કોર્સ છે, મહેંદીનો કોર્સ છે, ઓફિસ મેનેજમેન્ટ વગેરે જેવા 7 કોર્સો શરૂ કરવામાં આવે છે, જેમાં એકાઉન્ટન્સીમાં મને ખૂબ જ રસ છે. એ જાણીને હું આનંદ થઈ ગઈ કે મને એમાં પાર્ટિસિપેટ કરવાનો લાભ મળશે, એના વિશે જાણવાનું મળશે. હું ભવિષ્યમાં એ મને ઘણું ઉપયોગી થઈ પડશે. તો હું અત્યારે બહુ જ ખુશ છું કે હું એમાં પાર્ટિસિપેટ કરીશ, એના વિશે જાણીશ, એ કેવું છે, ભવિષ્યમાં એ કેવું ઉપયોગી રહેશે, એ બધું મને જાણવા મળશે. એટલે હું ખૂબ આનંદ છું અને હું ચોક્કસપણે એમાં પાર્ટિસિપેટ કરીશ. નર્મદાનું વડું મથક રાજપીપળા શિક્ષણનું હબ કહેવાય છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં રાજપીપળાની અંદર આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ આવેલી છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ શિક્ષણની સાથે રોજગારની વાત કરી છે, ત્યારે આ કોલેજની અંદર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નાના 7 જેટલા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. અને આ સર્ટિફિકેટ કોર્સ શિક્ષણની સાથે રોજગારી આપે એવા છે. આનાથી વિદ્યાર્થીઓને ખૂબ સારું માર્ગદર્શન મળશે. શિક્ષણની ડિગ્રીની સાથે સાથે નવા કોર્સીસ કરીને પોતાનો રોજગાર ઊભો કરી શકશે, પોતે આત્મનિર્ભર બની શકશે અને ભવિષ્યમાં પોતાના ઉદ્યોગ ધંધાઓ પણ શરૂ કરી શકશે. આવા કોર્સ શરૂ થતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી અનુભવાય છે. દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાત. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા.